મંદિરની જે ચર્ચા છે એ પ્રકારની ત્યાં થઈ છે કે એક અન્નપૂર્ણા ધામ બનાવી, પણ ખોડલધામનું જે આસ્થાનું કેન્દ્ર એક કાગવડ છે, તો એની સામે બીજું સુરતમાં શા માટે ઊભું થઈ રહ્યું? કોઈ બનાવતું હોય તેને કોઈ રોકી પણ ના શકે, અને સમાજ કોની તો સામે રોકી કોણ શકે ને? બનાવે છે એનાથી કોણ સમાજ બનાવે સમાજ કોને રોકી શકે કે ના સાંભળો રોકી શકે? સાંભળો સામે પડવાનું કે ખોડલધામને નીચું કરવાનું ઊંચું કરવાનું એ માતાજીના હાથમાં બધું નક્કી છે, અને ખોડલધામને ધૂળ ઉડાડવા માટેના કોઈના પ્રયાસો હોય તો એનાથી ખોડલધામને કોઈ ફેર પણ નથી પડતો. બ્રાન્ચ ખોલવી હોય અન્નપૂર્ણા ધામને, અમદાવાદની બ્રાન્ચ સુરત ખોલતા હોય તો એમાં કોઈ ના થોડું પાડી શકે કે એની સાથે તમે સહમત છો, એટલે મેં કીધું હું તો બધા સાથે જ તમે સહમત કીધું છું. કે 25-50 કરોડ દેવા જોઈએ ને આવા ધામ અલગ જગ્યાએ બનવા જોઈએ, તો શું મંદિરો બનવાથી ઉત્થાન થઈ જશે સમાજનું? ખાલી મંદિરથી ઉત્થાન ન થાય ને, મંદિર સાથે બધી પ્રવૃત્તિઓ હોય. મંદિર સમજો ખોડલધામ મંદિર છે તો મંદિરથી ઉત્થાન ન થાય. અલ્પેશ કથિરિયા મારી સાથે જોડાયેલા છે. અલ્પેશભાઈ, જે રીતના એ બીજા પાટીદાર સમાજના મંદિરની ચર્ચાઓ સુરતમાં ઘણા દિવસથી ચાલતી હતી, કઈ બેઠકો, ક્યાં બેઠક, અને ગઈકાલની જે બેઠક હતી તેને લઈ પણ ભારે ચર્ચા છે. આ બેઠકમાં તમે પણ ઉપસ્થિત હતા એવી ચર્ચા ચાલી રહી છે. શું મુદ્દાથી બેઠક મળી હતી? પ્રાણીઓ અને ઢોર ઢાખરથી ચરાવી અને એને નુકસાન થયું એ બાબતની મીટિંગ હતી. સમાજના અગ્રગણ્ય આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત હતા, અને ત્યાં જે ચર્ચાઓ થઈ છે ખાસ કરીને ધોળા ગામની બાબતની થઈ છે, અને સાથોસાથ જે મંદિરની જે ચર્ચા છે એ પ્રકારની ત્યાં થઈ છે કે એક અન્નપૂર્ણા ધામ બનાવી અને સામાજિક ઉત્થાન માટેના કાર્યક્રમ થાય એ માટે અન્નપૂર્ણા ધામ બનાવવાનું. પણ એ પ્રાથમિક બધી વાતો થઈ છે. હવે કોણ બનાવવાના, શું બનાવવાના, તો જે બનાવે એ જાહેરાત કરશે. પણ ત્યાં જે બાબતોની ચર્ચા થઈ છે એ પ્રકારની હતી કે અન્નપૂર્ણા ધામ બનાવી અને સમાજના સારા અને સુનિશ્ચિત કાર્યક્રમો સાથેના વ્યવસ્થિત કામો થાય, કે જેથી સુરત શહેરના વસતા પાટીદાર સમાજના જે લોકો છે એને એનો ફાયદો મળે. અલ્પેશભાઈ, આ જે અંદરોઅંદર સમાજની અંદર લડાઈ ચાલી રહી છે એના માટે આ બીજા મંદિર બનાવવાની તૈયારીઓ થઈ રહી છે, કારણ કે મંદિર તો અનેક છે, પણ ખોડલધામનું જે આસ્થાનું કેન્દ્ર એક કાગવડ છે, તો એની સામે બીજું સુરતમાં શા માટે ઊભું થઈ રહ્યું? હવે આમાં દરેક લોકોને પોતપોતાના વિચારો અને પોતપોતાના આઈડિયા હોય છે. સરદાર ધામ છે, ખોડલધામ છે, અમારે અહીંયા બીજી સંસ્થાઓ છે, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ છે, સમસ્ત પાટીદાર ટ્રસ્ટ છે, પાટીદાર યુવા સંગઠન છે. આવા નાના મોટા 10-15 જેટલા સામાજિક સંગઠનો સુરતમાં છે, અને હજી પણ બનશે. ને હું તો કહું છું કે રોજ 5 ધામ નવા બનવા જોઈએ, તો લોકોને કંઈક ફાયદો થાય. સ્પષ્ટપણે નરેશ પટેલની સામે ઊભું થવા માટે અથવા તો તેમને ડેમેજ કરવા માટે આ તૈયારીઓ થતી હોય સ્પષ્ટ વાત સામે આવી રહી છે. આપ પણ હતા, આપ ખુલીને બોલશો તો સમાજને પણ ખબર પડશે કે આ જે બની રહ્યું છે બનવું જોઈએ કે ન બનવું જોઈએ. એમાં ખુલીને બોલવાનો કે પેટ બોલવાનો કોઈ વિષય જ નથી. બનવું જોઈએ કે ના બનવું જોઈએ તો સમય સંજોગો ઉપર આધાર હોય, એને કોઈ બનાવતું હોય તેને કોઈ રોકી પણ ના શકે, અને કોની સામે કોણ બનાવે છે એનાથી કોણ બનાવે કોને સાંભળો. પેલા મારો જવાબ સાંભળી લો, તમે વચ્ચે બોલશો તો જવાબમાં નહીં મજા આવે. હા, તો તમે ડિપ્લોમેટિક જવાબ ના આપો, સીધા જવાબ આપો. તમારો સીધો સવાલ પૂછી લો એટલે સીધો જવાબ આપી દો. હા, આ જે મંદિર બની રહ્યું છે માત્ર પથ્થર દિવાલ અને પથ્થરો અને દિવાલોથી મંદિર બની રહ્યું છે કે વિચારધારા સામેની દિવાલોનું મંદિર બની રહ્યું છે? હવે એ તો વિચારધારા સ્પષ્ટ થાય પછી એનો હું જવાબ આપી શકું. અત્યારે કોઈ વિચારધારા સ્પષ્ટ નથી. જ્યાં સુધી મંદિર શું છે શું નહીં, હજી તો એક લીટી બોલ્યા છે. આખું શું છે જનતા સમક્ષ મૂકશે, પછી લોકો ચર્ચા કરશે. અચ્છા, તો આજે આખો વિચારો અત્યારે ચાલી રહ્યા છે કે તો માનો છો કે ખોડલધામ કાગવડની સામે અત્યારના વિચારો અત્યારે ચાલી રહ્યા સુરતમાં? ખોડલધામ કાગવડે વર્ષોથી સમાજને પહેલી વાર તાંતણે બાંધ્યું છે, હજી બાંધશે અને બાંધતું રહેશે. અને ખોડલધામની સામે પડવાનું કે ખોડલધામને નીચું કરવાનું ઊંચું કરવાનું એ માતાજીના હાથમાં બધું નક્કી છે, અને ખોડલધામને ધૂળ ઉડાડવા માટેના કોઈના પ્રયાસો હોય તો એનાથી ખોડલધામને કોઈ ફેર પણ નથી પડતો. ખોડલધામ વર્ષોથી કાર્યરત છે અને આજીવન કાર્યરત રહેશે. પણ ફેર ન પડવો જોઈએ એ વાત તમારી સાચી, પણ જે અત્યારે એ કરી રહ્યા છે એને આપ વખોડી રહ્યા છો કે થવું જોઈએ? વખોડી રહ્યા છો કે થવું જોઈએ? અરે ખોડલધામની સ્થાપના પછી આવી 5-10 સંસ્થાઓ બની, એનાથી ખોડલધામને શું ફેર પડે? ખોડલધામ એનું કાર્ય કરે છે, બીજી સંસ્થા એનું કામ કરે, અને હજી ભવિષ્યમાં આવી 50 સંસ્થા આવે તો એનું કામ કરશે.
બહોળો સમાજ છે, રોજ સંસ્થા બને સમાજને ફાયદો, ઉદ્યોગપતિ દાન આપે, પૈસા વાપરે તો નાના માણસને ફાયદો થાય, ખોટા પડ્યા બાટી જશે. તો એનાથી મંદિર જ કેમ બનાવવાનો નિર્ણય આવ્યો? જો સમાજના ઉત્થાન માટે હોય તો હોસ્પિટલ બનાવી શકતા હતા, બીજા જે આશ્રમો છે એ બનાવી શકતા, મંદિરનો કેમ આવ્યો? જેનો નિર્ણય જેને જાહેરાત કરી, જેનો નિર્ણય છે એને પૂછો. મેં જાહેરાત કરી હોય તો હું જણાવી શકું. તમારો નિર્ણય નથી, તમે બેઠકમાં હાજર હતા એટલે કદાચ તમે વિસ્તૃત રીતના સમજાવી શકો કે આ બેઠકની અંદર ચર્ચાઓ શું થતી હતી. નહીં, બેઠકમાં કોઈ વિસ્તૃત ચર્ચા નથી થઈ, એક લીટીની ખાલી જાહેરાત થઈ છે. તો ત્યાંથી અલગ અલગ વિચારો તો રજૂ કરવામાં આવ્યા હતા ને અલગ અલગ લોકો દ્વારા, પણ આ બાબતના વિચારો ત્યાં રજૂ નથી થયા. પણ હવે કદાચ ચલો માની લે તમે એનો હિસ્સો નથી, તમે એવું ઈચ્છતા નથી કે બે ખોડલધામ બને, પણ બને તો તમે સ્પષ્ટપણે એવું માની રહ્યા છો કે લેવા પાટીદાર સમાજના આગેવાનો માંદરોદર બે ભાગ પડે? ના, કોઈ બે ભાગ ન પડે, કેમ કે ખોડલધામ બન્યા પછી 5 સંસ્થા શરૂ થઈ, કોઈ ભાગ નથી. સંસ્થા શરૂ થઈ, તમે મારી વાત સાંભળો અલ્પેશભાઈ, કોઈ એક નેજા હેઠળ 5 નહીં 50 સંસ્થાઓ ઊભી થાય, નાની મોટી અલગ અલગ શહેરોની અંદર, કારણ કે તમામ લોકો કાગવડ ના પહોંચી શકતા હોય, એની અંદરની જે ટીમ છે એ અલગ અલગ કામ કરતી હોય, પણ એક જ જે ધર્મનું મોટું કેન્દ્ર હોય એની સામે જ બીજું કેન્દ્ર ઊભું કરવાની આ વાત છે. અરે પણ ખોડલધામ થયું પછી અમદાવાદ અન્નપૂર્ણા ધામ બન્યું કે ના બન્યું? તો પછી આ અન્નપૂર્ણા ધામ નતું રહી શકતું બનીને? બ્રાન્ચ ખોલવી હોય અન્નપૂર્ણા ધામને, અમદાવાદની બ્રાન્ચ સુરત ખોલતા હોય તો એમાં કોઈ ના થોડું પાડી શકે. પણ ખોડલધામની સામે જ કાગવડ જેવું બનાવવાની વાત ચાલી રહી છે, નીચેની બીજી સંસ્થાઓની વાત નથી. આ જે બની રહ્યું છે એને ખોડલધામ હારે પૂછો, સામે બનાવવું છે કે સાથે બનાવવું છે કે માથે બનાવવું છે, તો જેને બનાવવું એ જવાબ આપશે ને. કોને કેમ બનાવવું એ તો મને કેમ ખબર પડશે? અચ્છા, તો જે અત્યારે બનાવવા જઈ રહ્યા છે એમની જે વિચારધારા છે એની સાથે સહમત છો તમે? અમે તો બધાની વિચારધારા સહમત. હું તો વ્યક્તિગત એવું ઈચ્છું છું કે બધા ઉદ્યોગપતિ આમાં 25-50 કરોડ બધા ધામમાં આપી દેવા જોઈએ, એટલે નાના માણસોને ફાયદો થાય. આ પડ્યા બાટી જાય છે ખોટા. નીચે વાળાને કોઈ વાંધો જ નથી, બધાને આપો, તમે દાન આપો, લોકોના કામ કરો. નીચે વાળાના ભાગ જ ઉપર વાળા પાડે છે ને? ઉપર વાળા એના ભાગ પાડે, નીચે વાળાનો કોઈ ભાગ જ ન પડે. નીચે વાળા પાસે શું છે તેના ભાગ પાડે. હા, પણ ઉપર વાળા તો વેચાઈ જાય ને પાછા ભેગા થઈ જાય છે, પણ નીચે વાળાને વેચી દીધા પછી નીચે વાળા ભેગા નથી થઈ શકતા. એટલે તો કહું છું કે રોજ નવા ધામ બનવા જોઈએ ને બધા ડોનેશન આપવા જોઈએ, એટલે ઈ બાને નાના માણસોને તો ફાયદો થાય. અચ્છા, મંદિરો બનવાથી સમાજનો ઉત્થાન થઈ જશે? એ તો હવે જે બનાવે એને પૂછી લ્યો. તો તમે બંને સાઈડની વાત કરો. તમે એક બાજુ એમ કહો સમાજના આગેવાનો આમાં 25-50 કરોડ રૂપિયા દેવા જોઈએ, તો એમાં તમે સવાલ એવો પૂછો, તમે એવો સવાલ પૂછો કે એની સાથે તમે સહમત છો, એટલે મેં કીધું હું તો બધા સાથે સહમત છું. તમે કીધું કે 25-50 કરોડ દેવા જોઈએ ને આવા ધામ અલગ જગ્યાએ બનવા જોઈએ, તો શું મંદિરો બનવાથી ઉત્થાન થઈ જશે સમાજનું? ખાલી મંદિરથી ઉત્થાન ન થાય ને, મંદિર સાથે બધી પ્રવૃત્તિઓ હોય. મંદિર સમજો ખોડલધામ મંદિર છે તો મંદિરથી ઉત્થાન ન થાય, પણ આસ્થાના નેજા હેઠળ પ્રવૃત્તિ મળે તો ત્યાંથી કૃષિની પ્રવૃત્તિ થાય, સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રવૃત્તિ થાય છે, સાથોસાથ સેન્ટરો ચાલે છે, મેરેજ બ્યુરો ચાલે છે, સમાજના પ્રશ્નોના સેન્ટરો ચાલે છે, અભ્યાસનો ચાલે છે, અત્યારે કેન્સર હોસ્પિટલનું નિર્માણ થાય છે. તો આ બધી પ્રવૃત્તિ સહાયક પ્રવૃત્તિઓ છે. બિલકુલ, આભાર જોડાવા બદલ. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.